હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના ધતુરિયા ગામ ખાતે ગ્રામસભામાં ખુરશીઓ ઉછળી માથાકૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અનુલક્ષીને આવેલ પરિપત્રના આધારે જ યોજાયેલા ગ્રામસભામાં સમરાંગણમાં ફેરવાઈ હતી, જેને લઈને બંને પક્ષે મારામારી સુધી વાત પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના ધંધુરિયા ગામ ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી. ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામસભા શરૂઆત થતાં જ સમરાંગણમાં ફેરવાઈ હતી. આપ પાર્ટીના કાર્યકરો દ્વારા સભાના આગલા દિવસે જ ગ્રામસભામાં હંગામો કરવાના મેસેજ વાયરલ થયો હતો, જેને લઈને પંચાયત દ્વારા તાલુકા પોલીસ મથકેથી પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરી હતી. જોકે પોલીસ આવે એ પૂર્વે જ સભા શરૂ થઈ ગઈ હતી, જેમાં હજુ તલાટી ક્રમ મંત્રી બોલવાની શરૂઆત કરતાં જ તલાટી ઊભા થઈ બોલવા કહી બોલાચાલી શરૂ કરી અંતે મારામારી સુધી પહોંચી હતી અને સભામાં બોલાચાલી ઉગ્ર બનતા અને અભદ્ર ગાળાગાળી શરૂ થઈ હતી. જે બાદ અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ મારામારીની શરૂઆતમાં જ માથા ફૂટ્યા હતા, જેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બંને પક્ષ સામસામે પોલીસ ફરિયાદ કરી તજવીજ શરૂ કરી હતી, તો પંચાયત દ્વારા ગ્રામસભાનો હંગામો પૂર્વ આયોજિત હોવાનો આરોપ મૂકીને પોલીસમાં પુરાવા સાથે ફરિયાદ